ભૂલી ગયો. ગુરુજી, હા. તમે જે બોલો અને અમારામાં પ્રસ્થાપિત કેવી રીતે થાય, ઝડપી થાય, શું વિધિ કરીએ તો અમારામાં આચરણ આવે, ગુણોમાં આવે કે જે તે બરોબર? બહુ સરસ પ્રશ્ન આવ્યો છે કે અહીંથી બોલાય ને અને તરત સિક્કા કેવી રીતે પડી જાય અંદર, એના માટે શું વિધિ છે. બહુ સરસ છે. તો એના વિશે આજે આપણે સત્સંગ લઈએ ને બીજા બધા એના વિશે વિચારીને રાખે. એટલે સમજાય છે બધું. જે અહીંથી હવે મ્યુટ કરી નાખ. જે અહીંથી જ્ઞાન સંભળાય છે, સત્સંગ સંભળાય છે, બધું સમજાય છે, આવી રીતે હોવું જોઈએ એ પણ ખબર છે, છતાં જ્ઞાન રહી જાય છે. અને મતલબ કે એ આત્મસાત કેમ થતું નથી અને એના માટે શું કરવું જોઈએ. તો ઘણી વખત તો એવું લાગે છે કે અજ્ઞાન બિલકુલ દૂર થઈ ગયું છે, છતાંય માન્યતાઓ કેમ રહી જાય છે અંદર. માન્યતાઓ એટલે જૂના સંસ્કારો, દેહના ભાવના, ભૂતો. તો એક બહુ ઝીણી વાત સમજવાની છે ભગવાન, કે આપણે સમજવું છીએ, સત્સંગ ગમે છે, સત્સંગ સાંભળીએ છીએ, પણ 1-2 વર્ષ સાંભળતા હવે ટક્કર નથી ચલાતી અને એવું થાય છે કે આત્મસાત કેમ થતું નથી. આત્મા હું છું, દેહ હું નથી, પાકું થઈ ગયું. તો પછી આ એક નવો પ્રશ્ન છે એના માટે. જેને બિલકુલ અજ્ઞાનમાં છે એને તો આવા પ્રશ્નો થાય જ નહીં, પણ જ્ઞાનીને થાય આ પ્રશ્ન. અજ્ઞાન દૂર થઈ ગયું તો જૂની માન્યતાઓ, જૂની ટેવો, જૂના ભેદભાવો, કાયમ માટે હું કરું છું એવો ભાવ કેમ દેખાય છે. અને આ હું કરું છું એવો ભાવ ના દેખાય, જૂની દેહ તરીકેની આદતો ના રહે, જૂની માન્યતાઓ ના રહે અને બિલકુલ અજ્ઞાન દૂર થઈ જાય ને, એવું રિઝલ્ટ મહેન્દ્ર બાપાને લાવવું છે એવું લાગ્યું મને. તો હવે આ વાતને સમજવા માટે એક અજ્ઞાનને સમજવું છે, ભ્રાંતિને સમજવી છે અને જૂના સંસ્કારોને સમજવા છે. એટલે પોતાના સાચા સ્વરૂપને નથી જાણતા, એ અજ્ઞાન. દોરડું અને દોરડાઓ અંધારાના કારણે દેખાતું નથી. તો દોરડું અંધારાના કારણે ના દેખાય, બીજી વસ્તુ એ ના દેખાય અંધારાના કારણે, પણ દોરડાના બદલે થોડો ઓછું અંધારું છે ને હાફ પહેરી જાય છે. મેં હાફ માનીએ છીએ દોરડાના બદલે. તો દોરડાનું અજ્ઞાન અને સાપની ભ્રાંતિ બંને જે છે, એટલે જેવો ટોર્ચનો પ્રકાશ થયો, લાઇટ કરી એટલે તરત ખબર પડી કે આ સાપે નથી, દોરડું છે. એટલે દોરડું છે એટલે દોરડાનું અજ્ઞાન ગયું, દોરડું નથી જાણતું એ વાત ના રહી. સાથે સાથે ભ્રાંતિ એ ગઈ કે સાપે નથી, અને ભૂલથી સાપ પહેરી ગયો તો મગજમાં. એટલે દોરડું સાપ નથી અને દોરડું છે, પણ શું થયું એમાં? દોરડાનું અજ્ઞાન અને સાપની ભ્રાંતિ બે દૂર થઈ ગઈ એમાં. હવે જોજો, આપણે સૂક્ષ્મ વાત સમજવાની છે. આ સાપનું અજ્ઞાન દૂર થયું તો ક્યારે થયું? તો હવે ધ્યાન આલી કે થોડો સમય સાપ નથી અને દોરડું દેખાઈ ગયું, પણ ભય જે અંદર છે, ધ્રુજારી છે, એનો સંસ્કાર જે થઈ ગયો તો તાત્કાલિક પકડાઈ ગયો તો અંદર સાપ છે. અરે રે બાપા! તો એ રોમની અંદર વણાઈ ગયો એ સંસ્કાર ભયનો. હવે અંદર ઉતરી ગયો છે ને જે સંસ્કાર, એની અસર તરત શરીરમાંથી ના નીકળે. સાપ નીકળી ગયો, ભ્રાંતિ નીકળી ગઈ, પણ એનો સંસ્કાર તરત ના પણ નીકળે. તો હૃદય ધબકે છે, શરીર પાછળ હટે છે, એટલે જ્ઞાન થયું, છતાં જૂની પ્રતિક્રિયાઓ થોડો સમય રહે છે.
તો ઠીક એવી રીતે આપણને જ્ઞાન થાય છે, ગીતા વાંચીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ, રોજ જ્ઞાન સભામાં સત્સંગ સાંભળીએ છીએ, તોય માન્યતાઓ કેમ દેખાય છે? આ આપણો બધાનો પ્રશ્ન છે. મહેન્દ્રભાઈએ કર્યો છે, ફક્ત એમનો નથી. હવે ભગવાન આપણે વર્ષોથી એક જ વાત માનતા આવ્યા છીએ, અને તે વાત આપણે માનતા આવ્યા છીએ જન્મારાથી કે હું દેહ છું, કરતા છું, ભોગતા છું, ને આ મારું છે ને આ બીજાનું છે, મને માન મળવું જોઈએ. તો આ બધું કેટલા વર્ષોથી, આપણી ઉંમર ગણો, આગલા ભવનો સંસ્કાર હશે એ તો હશે, પણ વર્ષોથી એક માન્યતાઓ અંદર ફિટ કમ્પ્લેટ થઈ અને એની ગાંઠ પડી ગઈ. તે આ બધું એક દિવસમાં ઊભું થયેલું નથી. આ માન્યતાઓ વર્ષોનો વિચાર, અનુભવ, વર્ષોથી મહેનત, વ્યવહાર જે થાય છે, તો એ મનમાં સંસ્કાર થોપાય છે એ બધા. તો હવે ભગવાન આપણે એટલી તો ખબર પડી જાય છે જ્ઞાનના કારણે કે મૂળ ભૂલ શું છે એ આપણને જ્ઞાન બતાવી દે છે. આ સતત આપણે સાંભળીએ છીએ ને, તો એટલો પહેલો ખ્યાલ આવી જાય છે કે આ ખોટું છે. હું દેહ નથી, હું ચેતન આત્મા છું, અંદર પકડાયું છે એ ખોટું છે. તો આની ખબર પડી જાય છે. જ્ઞાનથી ભૂલો આપણને જોવા મળે છે, પણ હવે જે ભૂલો અંદર સંસ્કાર બની ગયેલા છે એ ભૂલો બિલકુલ નીકળી જાય અને ભૂલ વગરનું જીવન ચાલુ થાય, આવું મૂંઝવણ છે દરેક અજ્ઞાનમાં, દરેક જ્ઞાનીનું. હું દેહ નથી, દેહનો સાક્ષી ચૈતન્ય છું, પણ જૂની માનસિક ગતિ તરત બંધ થઈ જાય એવું રિઝલ્ટ જોઈએ છીએ. તો પંખો આપણે લાઇટનો હોય છે બંધ કર્યો, અને પછી પંખો વીજળીથી ચાલતો હતો, સ્વિચ બંધ કરી એટલે વીજળી આવતી હતી, એ બંધ થઈ ગઈ, પણ પંખો તરત અટકતો નથી, થોડો સમય પાછો ફરતો રહે છે. તો ભાઈ આમ તો વીજળી નથી, કનેક્શન કાપી નાખ્યું છે. હા, તો વીજળી બંધ છે અને પંખો કેમ ફરે છે? તો એનો જે ગતિનો સંસ્કાર છે એ પૂરો થાય ના થાય ત્યાં સુધી ફરે છે, એના જડત્વના કારણે ફરે છે. તો આ રીતે જ્ઞાન થયા પછી ભગવાન અજ્ઞાનનો આધાર નથી રહેતો, પણ મનમાં પડેલી જૂની જે ગતિ છે, પંખાની જેમ જૂના સંસ્કારો છે, થોડા સમય સુધી દેખાય છે. હવે અહીં એક વાત આપણે સમજીએ કે પંખો ફરતો દેખાય છે એટલે વીજળી ચાલુ છે એવું નથી. એ રીતે મનમાં જૂની પ્રક્રિયાઓ દેખાય છે એટલે અજ્ઞાન પાછું છે એવું નથી. એક વાત ફિટ થઈ ગઈ છે કે હું ચેતન છું, તો પછી મને કેમ આ સંસ્કારો આવે છે, મને કેમ ક્રોધ આવી જાય છે, અથવા મને જેમ છે એમ કેમ દર્શન થતું નથી? તો પહેલાં તો આત્માનું દર્શન થતું નથી કોઈ દિવસ, કારણ કે પોતે જ છે. જો દર્શન કરવા વાળો બીજો ઊભો થાય તો એનાથી આગળ જતો રહે. એટલે પંખો ફરતો દેખાય એટલે વીજળી ચાલુ છે એવું નથી, પણ મન ફરતું હોય, દોડતું હોય, વિષયોમાં જતું હોય, કંઈ લાંબુ છે એવા ભાવ કરતું હોય એટલે પાછું અજ્ઞાન આવી ગયું એવું નથી. હવે જો પાણીમાં પડેલી લાકડી, એક લાકડી પાણીમાં નાખીએ એટલે એ વાંકી દેખાય આપણને. હવે કોઈ એનો જાણનારો માણસ જાણે છે કે લાકડી ખરેખર વાંકી નથી, તો બસ જ્ઞાન થઈ ગયું છે, આપણી મનરૂપી લાકડી વાંકી નથી, મને અજ્ઞાન પાછું આવતું નથી. બસ હવે આંખે જોવાય છે કે વાંકી દેખાવું બંધ થયું નથી. તો આ શું છે? તો વસ્તુ વિશેની ખોટી સમજ દૂર થઈ ગઈ, પણ દેખાવ તરત બદલાયો નહીં. જાણનાર જાણે છે કે લાકડી વાંકી નથી એટલે સમજ બદલાઈ ગઈ કે સીધી છે, આપણે સાંભળ્યું એટલે, પણ દેખાય તો છે વાંકી. તેની પ્રક્રિયાથી ખબર પડે કે એક અડધી પાણીમાં છે ને અડધી બહાર છે, એટલે એનું વાંકા પણ ઊભો થયું છે. સમજ્યા? આપણને એમ લાગે છે ને કે મારામાં સંસ્કાર નથી, આત્મસાત થતા તો આત્મસાત એ કરવાનું નથી, સરવાળે તો બધું કાઢીને વાળી જોડીને નાખી દેવાનું છે ભગવાન છેલ્લે તો.
એટલે આ વાત આત્મજ્ઞાનમાં સમજવાની છે. દેહમાં હું દેખાઉં છું, પણ હું દેહ પૂરતો નથી. વ્યવહાર ચાલે છે, નામ રૂપમાં જઈએ છીએ, સંબંધો છે, શરીર છે, ખાવા પીવાના પ્રાણના ધર્મો આવે છે, મનમાં કોઈ વખત ચિંતાના ધર્મો આવી જાય, સુખ દુઃખ આવી જાય, પણ આપણી અંદરની સમજ કાંઈ બદલાય છે કે હું અજ્ઞાની છું એમ એ ખ્યાલ રાખવાનો. આ બધું મને દેખાય છે, તેથી માત્ર આ દેખાતું હું માત્ર આ દેખાતું નથી એમ. એટલે કે અજ્ઞાની હું નથી, બીજું દેખાય છે એમ હું અજ્ઞાન વાળો હું હતો ત્યાં સુધી એ હું સાક્ષીમાં હું જોઈ શકતો, પણ એક હું તો ખતમ થઈ ગયો, એક જ વધ્યો છે. દોરડું હળગી ગયું તો હવે એનો આકાર દોરડા જેવો દેખાય ખરી. એને હાથમાં લઈને પહેલાની જેમ બહાર ખેંચી અને એકબીજાને પગે પકડીને પાણીમાંથી એ વ્યક્તિને બહાર કાઢવો હોય કે પાણીમાંથી ડોલ ખેંચીને કાઢવી હોય તો એ બળેલી દોરડીને દેખાય છે આંટા, પણ એનો ઉપયોગ નથી થઈ શકતો એવી રીતે પહેલાની જેમ. તો જ્ઞાન પછી જૂના સંસ્કાર આકાર દેખાય, પણ જ્ઞાનના પ્રકાશમાં એને પહેલાં જેટલી સત્તા મળતી નથી. બહુ સૂક્ષ્મ ભેદ છે આ. મને ગુસ્સો આવ્યો એટલે હું ગુસ્સે છું. અજ્ઞાની એમ કહે છે કે હા હું ગુસ્સે છું, મને ગુસ્સો આવ્યો, પણ તરત જ્ઞાનમાં આવી જાય છે એટલે શું થાય છે કે ગુસ્સાની વૃત્તિ મનમાં ઊભી થઈ અને હું તો એનો સાક્ષી છું. તો ગુસ્સો દેખાયો એટલે જ્ઞાન ગયું નહીં. દુઃખની લાગણી આવી એટલે આત્મા દુઃખી થયો છે એવું નથી. વિચાર આવે છે એટલે સાક્ષી વિચાર બની ગયો છે એવું એ નથી. હવે હું જ છું એ માન્યતા જે છે એ જબરજસ્ત દ્રઢ કરવાની છે. જેટલી અવિદ્યાની માન્યતા દેહની, રૂપની, નામની આ બધી જેટલી વધારે દ્રઢ થઈ ગઈ છે એના બદલે સાક્ષી તરીકેની માન્યતા દ્રઢ કરવાની છે. હવે કોઈ કહે છે કે હું આત્મા છું, તો સાંભળવામાં જ્ઞાનની વાત લાગે છે, પણ એ આત્મસાત કરવા માટેનો અંદર એક વાત રહે છે. એ પ્રશ્ન હતો મહેન્દ્રભાઈનો. તો હું આત્મા છું, જો અંદરથી એનો અર્થ એવો હોય કે આ શરીર મન નામનો વ્યક્તિ હવે આત્મા બની ગયો, તો હજુ અંદર લેસા અવિદ્યા એટલે કે જૂના દેહ ભાવના સંસ્કારો અંદર આંટો વાટીને પડ્યા છે. આપણા પોતાનો આત્માના જ્ઞાનનો અર્થ એવો કોઈ નવી ઓળખ નથી. હું આત્મા છું એ પણ સરવાળે તો એક વિચાર છે. વાણી પણ ફોક છે. કાલે એક સૂત્ર આવ્યું હતું સરસ, વાણી તો પાણી ભરે ચાર વેદ મજૂર, કહેણી તો ગારો કરે રેણિકા ગરદૂર. આ ઈશારો છે, વાણીમાં આવે, પણ પોતાની દશા શું છે એ બતાવે છે વાણી. અને જેને આ વિચાર પણ દેખાય છે તે કોણ છે? હું આત્મા છું એવો વિચાર કોનો છે? તો એ જેને વિચાર છે એનો પણ હું સાક્ષી છું. મને આત્માનું જ્ઞાન થઈ ગયું છે એવો વિચાર જેને છે એનો હું સાક્ષી છું. હું જ્ઞાની છું એમ બોલું છું, તો એ ખરેખર એ નથી. આ જે બોલાય છે ને જે જણાય છે ને એનો હું સાક્ષી છું. હું દેહ છું એવો વિચાર આવ્યો તો એનો પણ હું સાક્ષી. હું જ્ઞાની છું એ વિચાર આવે તો એનોય સાક્ષી. મને સમજાયું નથી એ વિચાર આવ્યો તો એનો સાક્ષી. મારે આત્મસાત કરવું છે એ વિચાર આવ્યો તો એનોય સાક્ષી. તો હું સાક્ષી છું, તો સાક્ષીને પકડવાનો પ્રયત્ન ના કરો, કારણ કે જે પકડવાનો પ્રયત્ન થાય છે એનો હું સાક્ષી. મતલબ કે જે બધાને જાણે છે એને
આપણે કોઈ વસ્તુની જેમ જોઈ શકતા નથી. હવે આત્મસાત કેમ થતું નથી? તો ભ્રાંતિ એટલી બધી દ્રઢ અને ગાઢ બની ગયેલી હોય, લેસા વિદ્યા અંદર રહી ગયેલી હોય, એના કારણે આવું બને છે. માન્યતાઓ વારંવાર જીવીએ તો સંસ્કાર બને, સંસ્કારની પ્રતિક્રિયા જે છે એ સહજ લાગે છે. એક આપણું કર્મ થાય છે અને એક બાજુ ચેતનાત્મા છે, તો બંને વચ્ચે પાતળો વાળ જેવો તાતલો છે અવિદ્યાનો. તો કર્મ થાય છે એને માન્યતામાં ફરી જાય છે કર્મ, કે હું ઋણી છું, હું દુઃખી છું, હું સુખી છું. અરે સહેજ વાણી સાંભળીએ છીએ તો એનો રજોગુણનો પ્રભાવ આપણામાં કેટલા ટાઈમ રહે છે એ ચેક કરો. આપણે કોઈ ગમતું ના કીધું, વર્તન ગમતું ના થયું, તો ક્યાં સુધી પકડાયેલો રહે છે ગુણ? તો એ ગુણ આપણો છે, આપણામાં રહે છે કે એના આપણે સાક્ષી છીએ? એટલે ભગવાન આત્મજ્ઞાન પછી પણ સાધકને પોતાના મનનું નિરીક્ષણ કાયમ કરવું પડે, જરૂરી છે. બધાનો હું સાક્ષી છું એ રીતે રહેવું પડે. સંસ્કાર કાઢવા માટે સંસ્કાર સાથે યુદ્ધ કરવાનું નથી, લડાઈ નથી કરવાની. ફક્ત સાપને દૂર કરવા માટે કોઈ લડાઈ ના કરી, ખાલી બત્તી કરી છે, દીવો કર્યો છે, પ્રકાશ કર્યો છે, સાપ નીકળી જાય. તો એ સંસ્કારોને તમે સાક્ષીમાં જોવો. આપણે સંસ્કાર કાઢવા માટે કોઈ ડીપી લોડ ના કરો, ચિંતા ના કરો, ખોટા ફાફા ના કરો, જોવાનું શીખો. મનન થાય છે અને નિધિધ્યાસન થાય છે. નિધિધ્યાસન એટલે બધું જોતા શીખવાનું, સાક્ષીમાં રહીને. હવે જ્યારે મનમાં કોઈ વૃત્તિ ઊભી થાય ત્યારે તરત પૂછવાનું કે કોને દેખાય છે? ગુસ્સો દેખાયો તો કોને જાણ્યો? દુઃખ દેખાયું તો કોને એને અનુભવે છે? અહંકાર દેખાયો તો કોને દેખાયો, કોને જાણ્યો? આ મારે જ કરવું છે એવો ભાવ આવ્યો તો આ ભાવને કોણ જાણે? ભાઈ મને હવે ફરીથી પૂછશો નહીં તો આ મને એ કોણ? મને તો અહીંયા બુદ્ધિએ જવાબ બનાવવાનો નથી. અહીંથી બુદ્ધિથી થોડું વિચારવાનું, ઊભા રહી જવાનું કે જ્યાં ચેતનામાં બધું દેખાય છે ત્યાં ધ્યાન સ્થિર થવા દો. સૂર્ય ઉગે છે એટલે અંધકાર દૂર થયો, પણ વૃક્ષની નીચે ઊભા રહો તો છાયા દેખાય. સૂર્ય ઉગેલો છે, ઝાડ છે, ઝાડની નીચે ઊભા છીએ તો 15% અંધકાર લાગે ને, છાયા દેખાય છે. તો કાં સૂર્ય ખોટો છે કે કેમ છાયા દેખાણી મને, પ્રકાશ કેમ ના દેખાણો? તો છાયા છે એ પ્રકાશને નષ્ટ નથી કરતી. એ રીતે આત્મજ્ઞાનનો પ્રકાશ થયા પછી મનમાં વૃત્તિઓ દેખાય તો એ જ્ઞાનની નિષ્ફળતા નથી. એમ અજવાળામાં જે છાયા દેખાય છે, સૂર્યના અજવાળામાં, એટલે આપણે વૃત્તિ જોઈને નિરાશ નથી થવાનું. અને સૌથી એક ઝીણી વાત એ છે કે અજ્ઞાનનો નાશ એટલે મને કંઈ ખબર નથી, એ માત્ર વિચાર દૂર થવો એવું નથી. એમ આત્માની મને ખબર નથી એ વિચાર દૂર થવો એવું નથી, પણ મૂળ અધ્યાસ જે થયેલો છે, જૂના સંસ્કારો થયેલા છે, મૂળ અવિદ્યાની ગાંઠ છે, એ ગાંઠ તોડી નાખવાની છે, મૂળ અધ્યાસનો ભાગી નાખવાનો. જે હું નથી તેને હું માનતો હતો, જેને હું માનતો હતો દેહને એ અધ્યાસ હતો, જેને હું માનતો હતો એ મનની વૃત્તિ હતી એ પણ અધ્યાસ હતો, જેને હું માનતો હતો કે મારામાં છે આ બધું કરતાપણો તો એ પણ સંસ્કાર હતો દેહભાવનો. ભોગતાપણામાં હું માનું એ પણ દેહભાવ છે. એની પાછળ હવે તો જ્ઞાનથી શું? તો આ બધું પ્રકાશિત થાય છે. જે પ્રકાશિત થાય છે તેને હું નથી, હું એનો પ્રકાશક છું. એક પ્રકાશિત થઈ ગયેલું બધું થાય જાય છે. પ્રકાશિત બધું થાય છે અને એ પ્રકાશક એનો હું છું.
જાણનાર હું છું, જાણું છું હું, મને જણાયું બધું. જેટલું મારી રોશનીની અંદર જેટલું આવી ગયું છે એ બધું મને જણાય છે. તો હું પ્રકાશક છું એવો અહંકાર પણ નથી બનાવવાનો ભગવાન, કેમ કે સાક્ષી કોઈ વ્યક્તિગત અહંકાર નથી. એટલે પોતાના જ્ઞાનના માર્ગે એક વાત તો અજ્ઞાન દૂર થાય છે, તો એ જ્ઞાનથી થાય છે. તો જૂના સંસ્કારની ગતિ દેખાય તો એમાં કાંઈ ગભરાવાનું નથી, કાંઈ નડતું નથી, કે એવું માનવાનું નથી ફરીથી અજ્ઞાન આવી ગયું છે. ત્રીજી વાત એ છે કે વૃત્તિ સાથે ઓળખાણ નહીં કરવાની, એટલે કે આપણે આપણને પકડી રાખવાના, બીજું કંઈ પહેવા દેવાનું નહીં. વૃત્તિ સાથે ઓળખાણ કરી એટલે જગત સાથે ઓળખાણ થઈ જાય છે. પછી તો ચેતન આત્મા છે, સાક્ષી છે, એને કોઈથી કોઈ દાડો સંગી બનતો નથી, ઓળખાણ થતી જ નથી. વૃત્તિ આવે છે, પ્રકાશક જાણે છે. વિચાર આવે છે, એનો પ્રકાશક તે જાણે છે, ચેતનાથી જાણે છે. સુખ આવે છે તો એનો પ્રકાશક ચેતના દ્વારા જાણે. દુઃખ આવે છે તો એ દુઃખને પણ ચેતના દ્વારા જાણે છે. હું જ્ઞાની છું એવો વિચાર પણ આવે છે તો એને પણ ચેતના દ્વારા જણાય છે. તો ધીમે 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 એક વાત નક્કી થઈ કે જે આવે છે ને જાય છે આપણે પોતે નથી. જેના આવવા જવાના જે જાણે છે તે ચેતનાથી હું ક્યારેય અલગ નથી. આ સૂક્ષ્મ આત્મી વિચાર છે. અજ્ઞાનને ભગાડવાનો નથી, ભગવાન જ્ઞાનનો પ્રકાશ કરવાનો છે. કોઈ વૃત્તિઓને દબાવી નથી, એની સાથેની ઓળખાણ છોડવી છે અને આત્માને મેળવવાનો નથી. હંમેશા આત્મા તરીકે આત્મા હાજર જ છે, હાજરા હજુર. તો ભગવાન આત્મા તરીકે હાજરા હજુર આત્મા છે. તો એ તો પ્રશ્ન હતો કે આત્મસાત કેમ થતું નથી. અહીંયા બેઠા હતા ત્યારે એક વાત કરી હતી કે ગુરુ અને શાસ્ત્રની સાથે સતત રહીએ છીએ તો ફાયદો થાય છે, પણ બિલકુલ આત્મસાત કેમ ના થયું. તો હવે એની થોડી વાત લઈ લઈએ. શાસ્ત્રો જે છે, ગુરુનું માર્ગદર્શન છે, સતત સત્સંગ છે, એ બહુ મહત્વના છે. પણ કેવું છે, આ બધું રાહ દેખાડનાર છે. શાસ્ત્રો હોય કે ગુરુ હોય, એ યુક્તિઓ આવે એની અંદર. સમજી લો કે જાણી જગ્યાએ જવાનું છે અને ખબર નથી રસ્તાની, એટલે આપણે શું કરીએ છીએ, હું ગયો તો અમરેલી એટલે સાથે નકશો કાઢીને લઈ ગયો હતો ગૂગલમાં કે કયા કયા રસ્તેથી ક્યાં ક્યાં જવાનું ચાલી. પોતાની કલ્પનાથી ચાલીએ તો ભટકી જવાય, બીજા ગામમાં બેસી જવાય. પણ અજાણી જગ્યાએ જવાનું છે એને રસ્તો ખબર નથી, એટલે નકશો મળે તો ખબર પડે કે અહીંથી આ રસ્તો જાય છે, પછી આ વળાંક આવે છે ને આટલા કિલોમીટરે અહીં આ ડાબો વળવાનું છે અને પછી આ જગ્યાએ સ્થાન આવશે. તો આ શાસ્ત્રો કહે છે નકશો બતાવે છે આત્મજ્ઞાન માટેનો, પોતાના જ્ઞાન માટે. આપણે જે દેહ મનને હું માની અને નક્કી કરી નાખ્યું તો આપણું મૂળ સ્વરૂપ ચૈતન્ય આત્મા છે. શાસ્ત્ર આપણને દિશા બતાવ્યા, પણ માત્ર નકશો હાથમાં રાખવાથી ત્યાં પહોંચી શકાતું નથી, શાસ્ત્રોને પકડી રાખ્યાથી. હવે શાસ્ત્રો છે એ નકશો બતાડે છે અને ગુરુ નકશાને સમજાવે છે. નકશો હોય હાથે જોડે, પણ નકશો વાંચી શકતા ના હોય, નકશાની સમજણ ના પડતી હોય. શાસ્ત્રો હોય હાથમાં પણ શાસ્ત્રો વંચાતા નથી, સમજણ પડતી નથી, બુદ્ધિ એટલી કામ કરતી નથી. એટલે પછી અનુભવી માર્ગદર્શકને પૂછવા જઈએ તો એ કહે કે અહીં જે લીટી દેખાય છે તે નદી છે, આ એના ઉપર થોડુંક કાળું કાળું છે એ વચ્ચે પુલ છે, અને જે વચ્ચે સીધી પાતળી લીટી છે એ રસ્તો છે, અને અહીંથી તારે વળવાનું છે. આવું ગુરુ આખો રસ્તાને સમજાવે, નકશાને. તો એ રીતે શાસ્ત્રના વાક્યો બહુ સૂક્ષ્મ હોય છે. મારા ભગવાન, હું આત્મા છું, હું અવિનાશી છું, આ બ્રહ્મ સત્ય છે, આ સાંભળવું એક વાત છે ને એનો અર્થ જે સમજવો ને
એમાં દેહ ભાવની વાણીથી પણ સમજાતો નથી. એટલે ગુરુ છે એ શિષ્યોની ભ્રાંતિ ઉડાડે, ગેરસમજ દૂર કરે છે. પણ સતત સત્સંગ સત્સંગથી જૂની માન્યતાઓ અને સંસ્કારો ધોવાય છે. એક ગળામાં વર્ષોથી જો ખરાબ ગંધાતું પાણી ભરેલું હોય, વર્ષોથી એક પીપળું છે 5.5 ફૂટનું, એમાં વર્ષોથી ગંધાતું પાણી ભર્યું છે. હવે એક વખત ચોખ્ખું પાણી નાખવાથી આખું પાણી શુદ્ધ થઈ જાય છે? ના. વારંવાર શુદ્ધ પાણી નાખીએ, ધીરે ધીરે અંદરની ગંદકી ઓછી થતી જાય. પરિણામ એવું આવે કે આખું પાણી સફેદ ચોખ્ખું દેખાય 5.5 ફૂટના પીપળામાંથી. આ પીપળાની અંદર દેહ છું એવું 5.5 ફૂટનું આ પીપળું, વર્ષોથી મનમાં સંસ્કાર છે, હું દેહ છું, કરતા છું, આ મારું છે, મને સુખ બહારથી મળશે. તો અહીંયા આત્મવિચાર માટે વારંવાર સત્સંગ જરૂરી છે. આપણે આત્મ જ્ઞાન સભાની અંદર સતત એક વાત ઉપર કે હું ચેતન છું, બાકી બધું ભ્રાંત છે, એ વાતને વારંવાર ટપોર કરીએ છીએ, જેથી આત્મદર્શન માટેની બુદ્ધિ તૈયાર થાય છે. હું દેહનો સાક્ષી છું, આપણી સાચી ઓળખ આ છે અને એ ચૈતન્ય છે. કેટલી વખત આપણે સાંભળ્યું આ, અને જેમ જેમ સંભળાતું જાય છે એમ આત્મસાત થતું જાય છે, હળવે. એટલે શ્રવણ કરીએ એટલે મનની જે જૂની માન્યતાઓ ધીરે નબળી પડે. અંધારામાં દોરડું પડ્યું એટલે એને સાપ માન્યો ખરી. બીજો આવીને બોલે છે કે ભાઈ ડરીશ નહીં, આ સાપ નથી, દોરડું છે. પણ પહેલો માણસ જે બોલ્યો કે ના, મને તો સાપ જ દેખાય છે, તો હવે એને શું જોઈએ? પ્રકાશ જોઈએ. અહીંયા સત્સંગમાં વારંવાર કહેવાય કે ભાઈ આ દોરડું નથી, અરે સાપ નથી, દોરડું જ છે, આ આત્મા જ છે, ચેતન જ છે. પણ જેને દ્રઢ થઈ ગયેલું છે એ એમ જ કહે છે કે ના, આ તો મને સાપ જ દેખાય છે. તો એના માટે પ્રકાશ જોઈએ, સત્સંગ જોઈએ. અજ્ઞાન ઉપર હથોડા મારવા પડે રોજ. કેમ કે પ્રકાશ થયો અને દોરડું દેખાણું, તો અહીં સાપને કોઈ લાકડીથી ભગાડીને ફેંકી દીધો કે અથવા દૂરમાં ભાગી ગયો એ દરમાં જઈને ભયથી? તો ના, અજવાળું જ ખાલી થયું. તો અવિદ્યા પણ કોઈ વસ્તુ નથી કે એને બહાર કાઢવી પડે. જેમ વધારે સાંભળવાથી આત્મસાત થાય છે ભગવાન, પ્રકાશ થાય છે, એટલે ખોટી માન્યતાઓ દૂર થાય છે, ખોટી ભ્રમણાઓ બંધ થાય છે, ખોટી ઓળખાણ આપણી જેને પોતાને હું માની લીધો તે પણ દૂર થાય છે. અને એ પ્રકાશ માટે શાસ્ત્ર અને ગુરુ બે ખાસ જરૂરી છે. શાસ્ત્ર છે એ બીજવારો છે, અને ગુરુ એને સારી રીતે એ બીજવારાને વાવે છે. શાસ્ત્રમાં કીધું કે હું બધાના હૃદયમાં રહેલો છું, તો ગુરુ એ વાતને બરોબરની વાવે છે. કેવી રીતે? એમ. અને અત્યારે સત્સંગ જે છે ને એ યાદ કરાઈને પાછું તાજું કરે છે. એટલે સત્સંગ છે એ પાણી અને ખાતર છે. ખાસ આ સૂત્ર લખી રાખવા જેવું છે. શાસ્ત્ર બીજ છે, ગુરુ વાવે છે એને, અને સત્સંગથી પાણી અને ખાતર મળે છે. અને આપણો જે વિચાર ને મનન થાય છે, એટલે ગુરુ વાવે છે શાસ્ત્રના બીજને, અને સત્સંગથી જ્ઞાન સભાથી રોજ પાણી ખાતરથી આપણો જ્ઞાન તૈયાર થાય છે. એટલે જે અહીંયા વિચાર થાય છે ને મનન થાય છે ને, જે એ સૂર્યપ્રકાશ જેવું છે ભગવાન. એટલે પછી જ્ઞાનનું વૃક્ષ મજબૂત બને. એક દિવસ આપણે સત્સંગ સાંભળ્યો એટલે બીજા દિવસે બધું ભૂલી ગયા, તો જૂની માન્યતા ફરી પાછી આવી જાય છે. સંસ્કાર પડ્યો છે એ ઊભો થાય છે. એટલે આપણે કહીએ ને કે જ્યાં સુધી કથા સાંભળતા હોઈએ ત્યાં સુધી બરોબર હોય છે, ને બહાર નીકળે છે એટલે બગૈયું વળગી જાય છે. ભેંસ નાવા પડે ને પાણીમાં ત્યાં સુધી બગૈયું દૂર રહે, પછી બહાર નીકળે એટલે બગૈયું વળગે. એ રીતે આપણે બીજા દિવસે બધી માન્યતાઓ પાછી જૂની આવી જાય છે. એટલે સતત સત્સંગ જોઈએ. શાસ્ત્ર પણ કહે છે કે સતુ દીર્ઘ કાલમ નહીં રે તારે એમ સંસ્કારાત સેવી તો દ્રઢ ભૂમિ. તો સત્સંગનો અર્થ શું છે? રોજ નવી વાતો સાંભળવી ને હા મજા આવી જાય, એ તો ચેતનાની અંદર બરોબર છે, સારું.
મુખ્ય અર્થ એ સત્સંગનો નથી. એક જ સત્યને વારંવાર સાંભળી મનમાં ઉતારી અને જીવનમાં તપાસવું. એટલે ભગવાન જ્યાં સુધી રેણિકા ઘર દૂર હે એ રેણી સુધી આપણે પહોંચીએ નહીં ત્યાં સુધી વાણી તો પાણી હે, ચારો વેદ મજૂર, આ બધી માન્યતાઓ પહેરી જાય છે તો બહુ આપણું અહિત થઈ જાય. જરૂર સિવાય માન્યતાઓ બીજી ઘૂસે અજ્ઞાનની તો એ મહા અજ્ઞાન થઈ જાય, અંધારું થઈ જાય. પણ કોના માટે? ચારો વેદ મજૂર. તો વેદમ વ્યાસ શંકરાચાર્ય મૂર્ખા નતા જગતને આટલું બધું આપ્યું વેદો. પણ હા એક ટપોર છે આ, પણ એ બધા માટે એ બારે જાહેર કરવા જેવી ટપોર નથી. આ તો આપણા સુભાષિતો બધું મોઢે થઈ ગયું છે એટલે એ પ્રમાણે ડબ્બીની અંદર રમીએ છીએ સુભાષિતોને લઈને. એક જ સત્યને વારંવાર સાંભળીને મનમાં ઉતારી અને અંદર તપાસવાનું છે. કે શાસ્ત્ર કહે છે કે તત્વમસી તે તું છે, ઉપનિષદ કહે છે આપણને, તો એ સત્ય છે. પોતે આત્મસાત કરવું છે તો ખરેખર વિચારીએ કે તે કોણ છે અને હું કોણ છું. આ તો કહે છે શાસ્ત્ર કે તે તું છે અને બે એક છો, બે નથી. તું એટલે દેહ, નામ, ઉંમર, વ્યવસાય, મન નહીં. હવે અહીંયા સમજ છે જ્ઞાનની, સત્સંગની જરૂર પડે છે, અનુભવીની જરૂર પડે છે. તું જે ચેતનાથી દેહને જાણે છે, મનના વિચારોને જાણે છે, સુખ દુઃખને જાણે છે, એ ચેતન સ્વરૂપને ઓળખ. તું જે ચેતનાથી આ બધું જાણવાનું થાય છે તો એ ચેતન સ્વરૂપને ઓળખ. જે ચેતનાથી જણાય છે એ ચેતનાનું અને ચેતનનું સ્વરૂપ એક છે, તો ત્યાં જઈને એને ઓળખી લે. અને આ સમજ જે છે વારંવાર સાંભળવાથી, ફક્ત શબ્દો વાણી નહીં હો, વારંવાર સાંભળવાથી એ આત્મવિચારનો એક સાધન બની જાય છે. વાણી છે એટલે વાણી છૂટી ના જાય, નફરત ના થવી જોઈએ વાણીથી વારંવાર સાંભળીએ ને તત્વમસી એટલે મુખ્ય સાધન બની જાય છે. એટલે ભગવાન આ અવિદ્યા બહુ જૂની છે, અજ્ઞાન જૂનું છે. એક દિવસના સત્સંગથી આ મનની બધી ગાંઠો ના છૂટે. જન્મારામનો તાવેલો આમ તપેલો આ તવો લાલચૂળ છે, થોડા છાંટલા પાણીથી ઠંડો ના થાય, બંબો ચાલુ રહે સતત, તો આખો ઠરી જાય. આપણને શાસ્ત્ર સત્ય બતાવે છે વારંવાર, અને અહીંયા જ્ઞાન સભામાં સત્યનો સાચો અર્થ સમજાવાય છે આપણને. સત્સંગ એ સમજને વારંવાર તાજી રાખે છે આપણી, અને મનન એ સમજને અંદર ઉતારે છે, મનન છે. અને નિધિ ધ્યાસન એ જ્ઞાનમાં આપણી સ્થિરતા માટે સહાય કરે છે. તો અહીંયા શાસ્ત્રનો પણ ઉપયોગ છે, ગુરુનો ઉપયોગ છે, સત્સંગનો ઉપયોગ છે, મનનનો ઉપયોગ છે અને નિધિ ધ્યાસનનો. 5 વાતો બહુ મહત્વની છે ક્રમથી. શાસ્ત્ર સત્ય બતાવે, ગુરુ એનો અર્થ સમજાવે, સત્સંગ એને વારંવાર તાજું રાખે અર્થને, મનન એટલે એ સમજને અંદર પહોંચાડવામાં મદદ કરે, નિધિ ધ્યાસન છે એટલે અંદર પોતાના સિક્કા પાડે પરોક્ષ જ્ઞાનના, અને સ્થિરતા થવામાં મદદ કરે. મારે આત્માને મેળવવો નથી. જે અજ્ઞાનથી હું પોતાને ભૂલથી બીજું માન્યું છે, ભગવાને ભૂલને જ્ઞાનથી દૂર કરવાની છે. સૂર્ય ઉગે છે એટલે અંધકારને બહાર કાઢવા માટે લાકડી કે મોટા મોટા પંખાઓ, આવું કંઈ કરવું પડતું નથી. અંધકાર તો જતો જ રહે, પછી ઉલેચવો નથી પડતો. સૂર્ય ઉગે છે તો અહીંયા જ્ઞાનનો સૂર્ય ઉગી જાય, પ્રકાશ થઈ જાય આત્મજ્ઞાનનો. એટલે અવિદ્યાને અલગથી ભગાડવાની કાંઈ જરૂર પડતી નથી. સચ્ચિદાનંદ ભગવાનની